ઉધના વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો। સુરતના ઉધના વિસ્તારમાં થયેલ મોટી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 3,01,893નો મુદ્દામાલ કબજે કર્યો। મળતી માહિતી મુજબ ગત તારીખ 21/5/2026ના રોજ રાત્રિના સમયે ઉધના અશોક સમ્રાટનગર મોરારજી વસાહત વિસ્તારમાં આવેલ મકાનમાં ટેરેસ પરથી પ્રવેશ કરી અજાણ્યા ચોરે ઘરમાં રાખેલ રોકડા રૂપિયા 5 લાખ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી કુલ રૂપિયા 7,10,493ની ચોરીને અંજામ આપ્યો હતો। આ બનાવ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305A 331(4) મુજબ ગુનો નોંધાયો। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, ડીસીપી જોન 2 ડૉક્ટર આનંદ દેસાઈ તથા એસીપી સીજી વાડોદરિયાના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપી સુનિલ ઉર્ફે સમૂહ મુકુંદભાઈ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરી ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ઠાકોર, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર G.P. ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.K. શાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.Z. પટેલ તથા સર્વેલન્સ સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી। હિતેશ શાહ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।